જે પ્રમાણે આરોગ્ય સાથે જે ભેળસેળિયાઓ રમત કરી રહ્યા છે અને જે તમામ જે ભેળસેળિયાઓ છે તેને ખુલ્લા પાડવાનું જે બીડું છે તે મંતવ્યને જે ઉપાડ્યું છે અને સાથે સાથે જ આ રીતે જ્યારે તમામ જે લોકો છે તેના સ્વાસ્થ્યની ચિંતા છે મંતવ્ય ન્યૂઝ કરી રહ્યું છે, એક બાદ એક જે છે પરિણામો સામે આવી રહ્યા છે, લોકો પણ આ જે મુહિમ છે તેને વધાવી રહ્યા છે અને સાથે સાથે જાગૃતિ પણ ક્યાંક ને ક્યાંક ફેલાઈ રહી છે। હવે આ જે ભેળસેળિયાઓ છે અને ભેળસેળના લીધે કેટલું બધું નુકસાન તમારા સ્વાસ્થ્યને થાય છે અને તમારા શરીરના એવા કેવા કેવા જે રોગ છે તે થઈ શકે છે તે પણ જરૂરી જાણવું આપણે જરૂરી છે। સાથે સરફરાજ છે, સરફરાજ જે પ્રમાણે એક બાદ એક શહેરની અંદરથી જે આપણે રિપોર્ટ જે લઈ રહ્યા છે, લોકો આ છે મંતવ્ય ન્યૂઝની મુહિમને વધાવી રહ્યા છે, તો સાથે સાથે જાગૃતિ પણ લાવી તેઓને જરૂરી છે અને તેઓ કહી રહ્યા છે કે કડક સજા થાય। આપ શું માનો છો? નિશ્ચિતપણે કડક સજા થવી જ જોઈએ, કેમ કે આ લોકોના આરોગ્યનો સવાલ છે। લોકો પૈસા ખર્ચે છે, પોતાનો એક એક રૂપિયો ભેગો કરેલો પરસેવાની કમાઈ એ લોકો આવી વસ્તુઓ પર વિશ્વાસ કરીને ખર્ચતા હોય છે અને આવી વસ્તુઓ દુકાનોમાંથી ખરીદતા હોય છે। એની ઉપર FSSAIનો માર્કો જુએ છે, સ્ટાન્ડર્ડતા એની એમને લાગે છે કે આ સ્ટાન્ડર્ડ છે, મોટી મોટી બ્રાન્ડોનું નામ હોય છે, ત્યારે જઈને પોતાના મહેનતના પૈસા એની પાસે ખર્ચ કરતા હોય છે। એ પૈસા ખર્ચ્યા બાદ એમને મળે છે શું મળે છે? એમને મળે છે બિન આરોગ્યપ્રદ વસ્તુ, જે એમનું જીવન લઈ શકે, જે એમના જીવને જોખમમાં મૂકી શકે, એમના પરિવારને, એમના બાળકોને જોખમમાં મૂકી શકે એવી વસ્તુઓ મળે છે। તેથી જ મંતવ્ય ન્યૂઝની આ મુહિમ છે કે એક પણ ભેળસેળીઓ જ્યાં સુધી આવી અખાદ્ય વસ્તુઓ વેચતો હશે અને જ્યાં સુધી આવા લોકો સામે કડકમાં કડક કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી મંતવ્ય ન્યૂઝ આવી જ રીતે લોકોની, જનતાની અવાજ ઉઠાવતું રહેશે અને એમને કડકમાં કડક સજા કરાવવા માટે પૂરતા પ્રયત્નો આ જ રીતે કરતું રહેશે। આભાર સરફરાજ। હવે વાત કરીએ કે તમારા શરીરને કેટલું નુકસાન, કારણ કે જે પ્રમાણે જે તેલ જે પ્રાથમિક જરૂરિયાત છે કોઈ પણ વસ્તુ બનાવવાની અને સાથે સાથે જો તેની અંદર જ છેડા કરવામાં આવે તો કેટલી બધી સમસ્યાઓનો સામનો તમારે કરવો પડી રહ્યો છે। ડૉક્ટર અજય પરમાર આપણી સાથે છે, જેઓ પાસેથી આપણે જાણવાની કોશિશ કરીશું કે એક તેલ અને તેલની અંદરથી જ્યારે આ પ્રમાણે અખાદ્ય ખોરાક વસ્તુઓ નીકળે છે તો ડૉક્ટર સાહેબ કેટલું બધું નુકસાન અને કયા કયા શરીરના એવા ભાગો છે જેને આ તેલથી નુકસાન થઈ શકે છે? નમસ્કાર દર્શક મિત્રો, તેલ એ આપણા શરીરમાં ખૂબ જ જરૂરી છે। તમે સાંભળ્યું હશે લિપિડ પ્રોફાઇલ એટલે કે કોલેસ્ટ્રોલના કારણે હૃદયની બીમારીઓ, રક્તવાહિનીઓની બીમારી જેમ કે એથેરોસ્ક્લેરોસિસ, જેના કારણે ઇસ્ચેમિક હાર્ટ ડિઝીઝ, હાર્ટ એટેકના કેસ હમણાં ઘણા વધી રહ્યા છે, બ્લડ પ્રેશર આવી જવું કે કોલેસ્ટ્રોલ વધવાથી શરીરના ઘણા અંગોને નુકસાન પડે છે, લાંબા સમયે કિડનીને પણ નુકસાન થાય છે, તેમજ અખાદ્ય ખોરાક ખાવાથી જીઆઈ સિસ્ટમ એટલે કે ગેસ્ટ્રોઇન્ટેસ્ટિનલ સિસ્ટમમાં ઘણી બીમારીઓ થાય છે, ફૂડ પોઈઝનિંગ થઈ જવું, હિપેટાઇટિસ થઈ જવું, કોલેરા થઈ જવું, આ પણ ઘણા કેસ જોવા મળે છે જ્યારે ભેળસેળવાળો ખોરાક અથવા તો અખાદ્ય વસ્તુઓ ખોરાકમાં આવે છે ત્યારે। પરંતુ મુખ્ય જીવને જોખમ પડે તેવી બીમારીમાં હૃદયની બીમારીઓ થાય છે, એથેરોસ્ક્લેરોસિસ, ઇસ્ચેમિક હાર્ટ ડિઝીઝ અને હાર્ટ એટેક જેવા કેસ। ડૉક્ટર સાહેબ, જે પ્રમાણે હૃદય આપણા શરીરનું મુખ્ય અંગ કહી શકાય અને સાથે સાથે તેલ પણ જે છે તે ખોરાકનું મુખ્ય અંગ કહી શકાય, પરંતુ ભેળસેળિયાઓ માનતા નથી અને જે પ્રમાણે નાની વયના જે લોકો અત્યારે મૃત્યુ પામી રહ્યા છે ખાસ કરીને, તો આ બંને વસ્તુમાં ક્યાંક સામ્યતા જોવા મળે છે તમને? હા, તો એમાં એવું છે કે તેલ આપણા જીવનનો અભિન્ન અંગ છે। શાકમાં છે કે પૂરીમાં છે કે કોઈ પણ વસ્તુ તળેલી જ્યારે ખાઈએ છીએ ત્યારે તેલ એમાં ઉપયોગ થાય છે, તો એ તેલ કયા પ્રકારનું છે તે અતિશય મહત્ત્વનું હોય છે। ઘણા પ્રકારના તેલ આવતા હોય છે, કપાસિયા તેલ, સિંગ તેલ, સનફ્લાવર તેલ, દરેક પ્રકારના તેલના ગુણો અલગ હોય છે, કોઈમાં અમુક એમિનો એસિડ વધારે હોય છે, કોઈમાં અમુક એમિનો એસિડ ઓછા હોય છે, તો રેગ્યુલર સમયાંતરે તેલનો ચેન્જ કરવો એ અતિશય જરૂરી હોય છે। તેમજ ભેળસેળવાળું તેમજ ખરાબ કોલેસ્ટ્રોલવાળું તેલ વધારે માત્રામાં ઉપયોગ કરવાથી હૃદયની નળીઓ બ્લોક થઈ જાય છે અથવા તો પેરિફેરલ બ્લડ વેસલ્સમાં જમા થાય છે કોલેસ્ટ્રોલ, જેના કારણે બ્લડ પ્રેશર આવવું અથવા તો હૃદયને લોહી ઓછું મળવાના કેસ જોવા મળે છે, જેનાથી નાની ઉંમરે હૃદયની બીમારીઓ થવી તેમજ હાર્ટ એટેકના કેસ વધુ જોવા મળે છે। બ્રેન સ્ટ્રોક પણ આ માટે કંઈક જવાબદાર હોય છે, કારણ કે જો લોહી પૂરતા પ્રમાણમાં હૃદય ત્યાંથી આગળ નહીં ધકેલે તો બ્રેન હેમરેજના કિસ્સાઓ પણ સામે આવે છે, લોકોની નસો ફાટી જવાની પણ કિસ્સાઓ સામે આવી રહી છે। તમે એવું માનો છો કે જો આ પરિસ્થિતિમાં આવું પણ કંઈક થઈ શકે છે? હા, 100%।
બ્રેઇન સ્ટ્રોક થવાના મુખ્ય બે કારણો હોય છે, એક ઇસ્ચેમિક બ્રેઇન સ્ટ્રોક અને એક હેમરેજિક બ્રેઇન સ્ટ્રોક. બંને માટે મુખ્ય જવાબદાર હોય છે બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલ. અનકન્ટ્રોલ બ્લડ પ્રેશર અને અનકન્ટ્રોલ કોલેસ્ટ્રોલ એટલે કે લિપિડ પ્રોફાઇલ જ્યારે હોય છે ત્યારે તેવા કિસ્સાઓમાં મગજની નસ ફાટી જાય છે, જેને આપણે હેમરેજિક બ્રેઇન સ્ટ્રોક તરીકે ઓળખીએ છીએ. તેના ઘણા કિસ્સાઓ ડાયરેક્ટલી કોલેસ્ટ્રોલ સાથે રિલેટેડ હોય છે. ડૉક્ટર અજય, એ જાણવા માંગીશું કે જે પ્રમાણે સારું તેલ, જો આપણી ગુણવત્તાયુક્ત તેલ જે છે આપણે જો ઉપયોગ કરીએ અને કેટલી માત્રામાં એનો ઉપયોગ કરવાથી આપણું શરીર જે છે તે સામાન્ય રીતે વ્યવસ્થિત ચાલી શકે. કારણ કે ઘણી વખત જે અખાદ્ય ખોરાક અથવા જે બિન આરોગ્યપ્રદ ખોરાક આપણે ખાઈએ છીએ તો એની ઘણી બધી આડઅસરો જોવા મળે છે. તો કેટલી માત્રામાં કઈ વસ્તુ લેવાથી આપણે એક ડૉક્ટર તરીકે આપ શું માનો, શરીર કેટલું તંદુરસ્ત રહી શકે? તેલમાં કોલેસ્ટ્રોલ હોય છે. કોલેસ્ટ્રોલ મુખ્ય બે પ્રકારના હોય છે. તમે સાંભળ્યું હશે બેડ કોલેસ્ટ્રોલ એન્ડ ગુડ કોલેસ્ટ્રોલ. HDL ઇઝ ગુડ કોલેસ્ટ્રોલ એન્ડ LDL ઇઝ બેડ કોલેસ્ટ્રોલ. આપણે એનું લેવલ કરાવવું જોઈએ લિપિડ પ્રોફાઇલ કરીને સમયાંતરે. જેમની ઉંમર 40થી વધારે છે તેવા વ્યક્તિએ દર 3 મહિને અથવા 6 મહિને બોડી ચેકઅપમાં લિપિડ પ્રોફાઇલ કરાવવું જોઈએ, જેથી તમારા શરીરમાં કેટલું કોલેસ્ટ્રોલનું લેવલ છે, બેડ કોલેસ્ટ્રોલ કેટલું છે, ગુડ કોલેસ્ટ્રોલ કેટલું છે એનો આઈડિયા આવે. જો એ બેડ કોલેસ્ટ્રોલ વધારે છે તો તમારે જમવામાં ચીઝ, પનીર, માખણ, બટર, તેલ જેવા વસ્તુઓ ઓછી ઉપયોગ કરવી જોઈએ, જેના કારણથી બેડ કોલેસ્ટ્રોલ અટકાવી શકાય, હૃદય અને ધમનીઓને થતી બીમારીઓ અટકાવી શકાય, જેમ કે બ્રેઇન સ્ટ્રોક, હાર્ટ એટેક, જેને અટકાવી શકાય છે બેડ કોલેસ્ટ્રોલ ઓછી માત્રામાં લેવાથી. તળેલી વસ્તુઓ અને રિપીટેડ તેલનો ઉપયોગ વધારે પડતો અટકવો જોઈએ કે જેના કારણે બેડ કોલેસ્ટ્રોલ શરીરમાં વધે છે. TPC કહેવાય છે અને 25થી વધારે ના હોવો જોઈએ. અને આ જે પ્રમાણનું જે તેલ છે તેનો ઉપયોગ છે તે સામાન્ય એટલે કે વારે વારે ઉપયોગ થતો હોય આ પ્રમાણનું તેલ છે તે આપણે લૂઝ માર્કેટમાં અથવા કોઈ પણ જગ્યા પરથી જોવા મળતું હોય છે. પરંતુ આ પ્રમાણનું તેલ જે વારંવાર ઉપયોગમાં લેવાથી ક્યાંક નુકસાન શરીરને ઘણું બધું થતું હોય છે. સાથે સાથે હૃદય ઉપર પણ તેની અસર થતી હોય છે. અને હવે જ્યારે હૃદય રોગના હુમલા જ્યારે વધ્યા છે, એક ચિંતાનો વિષય, કારણ કે યુવાઓ ઉપર ખાસ કરીને અત્યારે હાર્ટ એટેકના કિસ્સાઓ અને એના મૃત્યુના કિસ્સા જ્યારે આવે છે ત્યારે તમામ લોકોએ ચેતવાની જરૂર છે. ડૉક્ટર સાહેબ, એ કઈ વસ્તુઓ છે જે તકેદારી આપણે રાખી શકાય છે? એક છે વજન, કે તમારું વેઇટ એક સ્પેસિફિક BMIમાં હોવું જોઈએ, બોડી માસ ઇન્ડેક્સ. ઇટ શુડ બી લેસ દેન 25. 25 કરતાં ઓછું BMI હોવું જોઈએ. મતલબ કે તમારું વેઇટ અને હાઇટ એ રીતે એડજસ્ટેડ હોવા જોઈએ કે ઓવરવેઇટ ના હોવા જોઈએ તમે, કે ઓબેસ જાડિયા જે લોકો હોય છે એ લોકોને કોલેસ્ટ્રોલનું પ્રમાણ વધારે હોય છે જનરલી. તો વજન એક ખાસ કાબૂમાં રાખવું જોઈએ. સોલ્ટ લિમિટેડ લેવું જોઈએ. સેચ્યુરેટેડ ફેટ, જે કોલેસ્ટ્રોલમાં પણ સેચ્યુરેટેડ ફેટ એન્ડ ટોટલ ફેટ એ કેટલું અમાઉન્ટ છે, જેમ કે પેકેજ ફૂડ આપણે કોઈ યુઝ કરીએ છીએ તો એમાં પાછળ લખેલું હોય છે કે કેટલી અમાઉન્ટમાં ફેટ છે, તો એ આપણે જોઈ અને પ્લસ ખરાબ તેલ, ખરાબ ચીઝ, ખરાબ માખણ, ખરાબ બટર જે લોકલ પ્રોડક્ટ યુઝ થાય છે તે મેક્સિમમ અવોઇડ કરવી જોઈએ, જેથી વધારે પડતી બીમારીઓથી દૂર રહી શકાય. હિરેન, જે પ્રમાણે ડૉક્ટર સાહેબ જણાવી રહ્યા છે કે તંદુરસ્તી માટે અમુક વસ્તુ ખાસ જરૂરી છે, પરંતુ ભેળસેળવાળી ના હોવી જોઈએ. લોકો પણ કહી રહ્યા છે કે ભેળસેળવાળી વસ્તુઓ છે તે ના હોવી જોઈએ, અને સાથે સાથે તેઓ માની પણ રહ્યા છે કે ભ્રષ્ટાચાર જે છે ફૂલો ફાયલો છે, એટલે જે અસામાજિક જે ભેળસેળિયાઓ છે તે પોતાની પ્રોડક્ટની અંદર ક્યાંક ને ક્યાંક એ વસ્તુ ભેળવે છે, જેનાથી લોકોનું સ્વાસ્થ્ય બગડી રહ્યું છે. હિરેન, આપણી સાથે લોકો પણ હશે, એઓને પૂછવાનો પ્રયાસ કરશો કે આ રીતની જ્યારે ભેળસેળવાળી વસ્તુઓ આવે છે તો તેના સગા સંબંધીને પણ ઘણી વખત હોસ્પિટલમાં જવાનો વારો આવ્યો છે. આવા કેટલા લોકો છે? જી મેહુલ, ચોક્કસ હું જણાવીશ કે જે રીતના ભેળસેળ વાળી વસ્તુ છે તેને લઈને લોકોના સ્વાસ્થ્ય સાથે અસર કરશે, ત્યારે આપણે ભાવનગરની જનતાને જ પૂછું તે શું કહેવા માંગે. ખાસ કરીને અત્યારે હાર્ટ એટેકના કેસ વધારે રહ્યા છે, અનેક બીમારીઓ વધી રહી છે ભેળસેળ વસ્તુને લઈને. શું મંતવ્ય છે? આપણે પહેલી તો એ જ વાત કરવું છે કે હાર્ટ એટેકના વધારે હુમલા આવવાનું કારણ એક કે ભેળસેળ વાળું તેલ, અને બીજી વાત હું આપણે કહું છું, સરકાર છે એ હું એવું માનું છું અનાજની દુકાનમાં, સસ્તા અનાજની દુકાનમાં જે વસ્તુ ક્વોલિટી આપે છે એ જ નબળી ગુણવત્તા વાળી. એટલે બીજા ઉપર આપણે આધાર રાખીએ, સરકાર જ એનામાં સુધારો લાવે. અને ખાસ કરીને બીજી મારે એ વાત કરવી છે આપણે કે જે ફ્રૂટ આવે છે, કેરીની સિઝનમાં કાર્બેડ થી પકાવવામાં કેરી આવે છે, એ મનુષ્યના શરીરને વધારે પડતું કોઈ નુકસાનકારક હોય તો કાર્બેડ છે એનીથી પકાવે છે. પપૈયો, પેલા એક અવળો પપૈયો આવતો અને એમાં બી કેટલા નીકળતા,
અને આજે પપૈયો લો, અવડો મોટો પપૈયો, અને બીજ ન હોય એનું કારણ હું એવું માનું છું કે પછી તરબૂચ, એમાં કલર એકદમ લાલ પકડાવાના ઇન્જેક્શન દે છે. પછી ઘણી બધી ફ્રૂટની એવી આઈટમ છે એને ઇન્જેક્શન, કોઈ પણ કેમિકલ કે કોઈ પણ ઉપયોગ કરતા હોય એના કારણે વસ્તુ ગળી, કલર વાળી અને ગુણવત્તા વાળી તમને દેખાય, પણ અંદરથી લોકોના મનુષ્યના આરોગ્ય સાથે એટલા બધા ચેડસ કરી રહ્યા છે. એની જવાબદાર કોણ? એનું કામ કોને? પકડવાની કામગીરી કોની છે? આ સરકારની છે, આ અધિકારીઓને છે. પણ હું એવું માનું છું દરેક જગ્યાએ, દરેક સિઝનમાં ફક્ત હપ્તા સિવાય પૈસામાં રસ છે. મને કદાચ 1000 રૂપિયા મળે અને સામે 50 વ્યક્તિને કદાચ મોત થતા હોય તો લોકો 1000 રૂપિયાને પસંદ કરે, 50 વ્યક્તિના મોતને નહીં. એમાં અધિકારીઓને ફાવી ગયું છે. આવા અકસ્માત પણ ફ્રૂટ પોઈઝનના ઘણા જગ્યા લગ્ન પ્રસંગમાં બને છે, ખરાબ વસ્તુ આવે છે, અનેક વ્યક્તિઓ મરે છે, અનેક વ્યક્તિઓ ઝાડા ઉલટી થાય, છતાં ઈ ફ્રૂટ પોઈઝન માલ પહોંચાડનાર વ્યક્તિ ઉપર કોઈ દી પગલા લીધા ખરી? સરકારે કડક થવું પડશે, અને નહીં થાય તો અમારે પણ જન પ્રજાજનોએ આંદોલન કરવું પડશે. તો સરકાર કદાચ નહીં થાય તો જનતા જ હવે જાગૃત થવાની જરૂર છે તેવી વાત છે. આપ શું માનો છો કેવી વસ્તુમાં ભેળસેળ થાય છે? આપના મતે કેવું ધ્યાને આવ્યું કે ઘીની અંદર જે 400 થી કે 1000 રૂપિયા લગીનું મળે, 400 વાળું મળે, 500 વાળું મળે, 700 વાળું મળે, કેમ લગી 1000 લગીનું મળે, પણ એને એટલું કેમ એવા ભાવમાં ડિફરન્સ કે ભેળસેળ એના હિસાબે કે ખાસ કરીને કે એટલું આ કોર્પોરેશન ને જોવું જોઈએ, તપાસ કરવી જોઈએ કે આટલું સસ્તું ઘી કેમ છે ને એટલું મોંઘું કેમ છે, એનું જોવું જોઈએ. આજે આપણે તેલનો ડબ્બો લાવી, તેલમાં એટલે જામેલું નીકળે, આપણે આખો ડબ્બો તોડવાના તો સવી નહીં, પણ એટલે તમે જોવો તો જાણે એટલું જામી જાય કે વેજીટેબલ ઘી દેખું બરાબર. કે કપાસનો છે, સિંગનો તેલનો ડબ્બો, પેલા એની નોંધ લો ને એની તપાસ કરે, એવી એક અમારી માંગ છે. ખાસ કરી નાના બાળકો અને યુવાનોની અંદર આ ભેળસેળને લઈને મોટા પ્રમાણની અંદર બીમારીઓ વધતી રહી છે. શું જે આપણે અત્યારે વાત કરી આમ પ્રજાએ ભેળસેળ બાબતમાં, એમાં હું એક ચોક્કસપણે માનું છું કે ભેળસેળ એવો એટલા બધા કાબેલ થઈ ગયા છે અને એવા પાવરદા થઈ ગયા છે કે જે ઇન્જેક્શનનો ઉપયોગ કરે છે, જેના હિસાબે આમ પ્રજા, બાળકો છે એ ફરસાણ છે, મીઠાઈ છે, એ ખાવા માટે બહુ આગ્રહ રાખતા હોય છે. પણ આ લોકો જયારે તેલનો ડબ્બો હોય એની અંદર લખ્યું હોય શુદ્ધ તેલ, પરંતુ એની અંદર આ ભેળસેળ એવો ઝીણું ઇન્જેક્શન આપી નાનું હોલ પાડી એની અંદર ભેળસેળ વાળું તેલ ભેળવી દે. દાખલા તરીકે પામોલિન છે, એડિયું છે, અને એને સિંગ તેલના ભાવે ઊંચા ભાવે વેચે. અને આ બાબતે ફૂડ અને ડ્રગ્સ કાંઈ કામ કરતું નથી. અને જે રીતે વાત કરીએ એમ સાચું ઘી લેવા જઈએ આપણે, સ્પેશિયલ ઘી, તો આ ઘીની અંદર ગમે ત્યારે તમે સાચું ઘી લેવા જાઓ તો કયો 1200 નું તમને મળશે, એ ભેંસનું ઘી મળશે, અને ગાયનું દૂધ 3200 રૂપિયાનું મળશે. તો આ 180 કે 200 માં કેમ મળે? કારણ કે એમાં ભેળસેળ છે. તો આ ભેળસેળને તાકીદે નાબૂદ કરવા માટે થઈને પ્રજાએ જાગૃત થવું પડે, અને અમારે બધાએ પણ આ બાબતમાં જાગૃતિ લાવીને આપના થ્રુ જે માધ્યમથી આપણે જાણ કરીએ છીએ તે બદલ પણ હું આપનો આભાર માનું છું. તો જે રીતના ભેળસેળની અનેક રીતના ભેળસેળીઓ નફો લેવા માટે ભેળસેળ કરતા હોય છે, આપ શું કહેશો કે લોકો દવાખાનાની અંદર લાઈનો વધી ગઈ છે, દવાખાનાની અંદર મોટા પ્રમાણમાં બીમારીઓ વધી રહી છે, માત્ર એક જ છે ભેળસેળ. કેમ ભેળસેળ થઈ રહી, ભેળસેળીઓ છે બેફામ બન્યા છે? અત્યારે કોઈ તંત્રનો કોઈ કાબુ નથી. જ્યાં જોવો ત્યાં ભેળસેળની વાતો બધી થાય છે. છાપામાં તમે જો, આમાં જો કેન્સરનું પ્રમાણ વધી ગયું છે. ખાસ કરીને ઠંડા પીણાની જયારે હું વાત કરું કે અત્યારે જાત જાતના ઠંડા પીણો આવે છે. પેલા જયારે આપણે ઠંડા પીણા વેચતા ત્યારે એક ત્યાં ઠંડા પીણાની એક બોર્ડ મારવાનું હતું ભાઈ કે ઠંડા પીણા સેકરીન યુક્ત છે. અત્યારે આવું કોઈ પણ જાતનું ચેતવણીનું કે કોઈ બીજા જાતનું બોર્ડ મારવામાં આવતું નથી, અને માણસો બેફામ રીતે જે આ ઠંડા પાણી જે બેફામ રીતે બધા માણસો પીવે છે, એને કારણે આ જે ફ્રૂટ પોઈઝનનું પ્રમાણ દર બર વધતું જાય છે. એના હિસાબે કફના, શરદીના, બીજા શરીરના ઘણા રોગો ઉત્પન્ન થાય છે. એટલે આ ખાસ કરીને જે ઠંડા પીણા હોય છે એની પર પણ કંટ્રોલ લાવીને એની પર સખત પગલા લેવા જોઈએ, એની પર તપાસણી થવી જોઈએ. ઠંડા પીણા પણ ભેળસેળ હવે આવે છે. આપની સાથે વાત કરીશ. શું કહેશો આપ, જેટના ભેળસેળિયા છે, ભેળસેળ કરી રહ્યા છે, ખુલ્લેઆમ થઈ રહ્યું છે, તંત્રને હાથ બહાર વહી ગયા છે, હવે કોઈ પણ જાતનું ધ્યાન નથી રાખવામાં આવતું, ત્યારે જનતાએ શું? પહેલા તો ખૂબ દુઃખ સાથે કહેવું પડે કે જયારે સરકાર પાસે મોટી મોટી વાતો કરવા સિવાય બીજું કઈ છે જ નહીં. અત્યારે આધુનિક યુગમાં કેટલી લેબોરેટરી ટેકનોલોજી આવી ગઈ છે. જો સરકાર ધારે
તો આ 24 કલાકમાં બધું દૂર કરી શકે એમ છે, પણ તંત્રને જ કઈ કરવું નથી. માત્ર એસી વાળી ઓફિસમાં બેહીને અને મોટી મોટી વાતો કરવી છે. અને નાના માણસો, નાના માણસો જેને કહે કે લારી ધાલકો હોય કે નાની નાની દુકાનો લાવતા હોય, ત્યાં જશે, ચેકિંગ કરશે, બસ, અને સંતોષ પામશે. આની સિવાય તંત્ર કઈ કરતું નથી. મોટી મોટી ફેક્ટરીઓ આલે છે જેમાં લાખો ટન ઉત્પાદન થાય છે. ત્યાં જવાનું, કેબિનમાં બેવાનું, ઠંડા પીણા મંગાવવાના, પીવાનું, નાનો તો નમૂનો લેવાનો, 6 મહિના પછી રિપોર્ટ આવશે કે છે. ત્યાં સરકાર તંત્ર બધું ભૂલી ગયું હોય અને માણસોને જ આમાં પીસાવાનું છે. એટલે આપના માધ્યમ દ્વારા કહું છું કે હું કે આ બાબતે સરકાર કડક પગલા લે. જો આ બાબતે સરકાર કડક પગલા નહીં લે તો આવનારા દિવસોમાં યુવા પેઢી, અત્યારે જે પેલા માણસો 100 વર્ષ જીવતા હતા, હવે પછીના માણસો 50 વર્ષ નહીં જીવે. જો સરકાર આ બાબતે યોગ્ય પગલા નહીં લે તો, એટલે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે આ બાબતે યોગ્ય પગલા લે. એટલે આવનારા દિવસોમાં આપણી યુવા પેઢી આ બાબતે કોઈ નક્કોર પગલા લે એવું મને લાગી રહ્યું છે. તો અનેક મુદ્દાઓ છે. ફરીથી આપણે એક પ્રકાશભાઈની પાસે જશો. પ્રકાશભાઈ, ખાસ કરી અનેક જગ્યાએથી મુદ્દા મળ્યા કે જે ટેસ્ટિંગ માટેની લેબોરેટરી છે, સ્ટાફ છે, આવું બધું ઘણો અભાવ જોવા મળે છે. આપ કાકા સ્ટેટ વિજિલન્સ ને વાત કરતા શું છે? હું પહેલી વાત તો એ કહું કે હમણાં થોડાક દિવસ પહેલા આયુર્વેદિક પીણું એના ભાવનગરમાં લોકોએ આંદોલન કર્યા હતા, કારણ કે નવી પેઢી છે એ નશા તરફ જઈ રહી હતી. અને જે ઓરિજિનલ દારૂ હોય કે બિયરમાં જેટલું પ્રમાણ આલ્કોહોલનું નતું, એટલું પ્રમાણ આ આયુર્વેદિક પીણીમાં આવતું હતું. એનો વિરોધ કરવા લોકો ગયા તો ફ્રૂટ વિભાગમાં આવ્યા, ડ્રગ્સ વિભાગમાં આવે છે, ડ્રગ્સ વાળા એમ કે ફ્રૂટ, કોઈ જવાબદારી માથે નહોતા લેતા. પણ ભાવનગરની પોલીસને હું અભિનંદન દઉં છું. ભાવનગરમાં રેડ પાડી અનેક જથ્થો એને જપ્ત કર્યો અને પગલા લીધા. અને મારું તો કેવું છે કે ભાવનગર હેલ્થ કે ફ્રૂટ વિભાગ હોય એની જવાબદારી આવે છે. જો એ કામ ન કરતું હોય તો વિજિલન્સ, સ્ટેટ વિજિલન્સને શું કરવાનું? આપણે સાંભળ્યું કે સ્ટેટ વિજિલન્સે કઈ રેડ પાડી હોય એવું મને તમે દાખલો દેખાડો તો શું કરીએ? મને એવું લાગે, સ્પષ્ટપણે દેખાય છે કે ભાવનગરના હપ્તા ગુજરાત ગાંધીનગર સુધી પહોંચતા હોય છે, આરોગ્ય વિભાગ સુધી પહોંચતા છે, એટલા માટે પગલા લેવામાં નથી આવતી. તો સ્ટેટ વિજિલન્સ શું કરે? કેમ કે આની ઉપર કોઈ નથી, કોઈ પગલા લેવા. મતલબ સ્પષ્ટપણે થાય છે કે નીચેથી લઈને ઉપર સુધી હપ્તા પહોંચે છે. લોકોનું જે થવું હોય થાય, લોકોના આરોગ્યને જે થવું હોય થાય, ફક્ત લોકોને પૈસામાં રસ છે. આ જ છે. આપને પૂછવા માંગી છે કે અનેક ડિપાર્ટમેન્ટની ઉપર ઉપરી ડિપાર્ટમેન્ટ હોય છે, ટેસ્ટ વિજિલન્સ હોય છે. ભાવનગરમાં આવા ટેસ્ટ વિજિલન્સના કોઈ રેડ પડી છે? આ ભાવનગર કોર્પોરેશનની અંદર અધિકારી છે અને બીજા એક અધિકારી ભાવનગર બહુમાળીમાં પણ ફ્રૂટ અને ડ્રગ્સના અધિકારીઓ છે. પરંતુ જ્યારે ત્યારે વાત કરવામાં આવે છે ત્યારે એમ કહેવામાં આવે છે કે અમારી આગળ પૂરતો સ્ટાફ નથી. જો પૂરતો સ્ટાફ ન હોય ને જો આટલા બધા ટાઈમથી થયું હોય તો શા માટે સરકાર સ્ટાફ મૂકતી નથી? કાં એ લોકોની કઈક આમાં ચસમપોશી આલે છે અને કાં અમુક 2 માણસો મારફતે જ વહીવટ થાય એનું ગણિત ચાલતું એવું અત્યારે આપણે માનવામાં આવી રહ્યું છે. તો આ બાબતમાં સરકાર શ્રી જાગૃત થાય અને આમ પ્રજાના જે પ્રશ્નો છે એને ત્વરે નિકાલ કરે એવું ભાવનગરની પ્રજા ઈચ્છી રહી છે. તો મેહુલ, જે રીતના ભાવનગરની જનતાએ અનેક જે મુદ્દાઓ છે તે મૂક્યા છે, સરકાર સમગ્ર સ્ટાફનો અભાવ હોય કે સ્ટેટ વિજિલન્સની જે રેડું હોય છે તે પણ નથી થઈ રહી, ત્યારે અનેક જે મુદ્દા છે. પરંતુ મુખ્ય સવાલ એ છે કે જે લોકો છે, જે નફાખોરીના લાલચીઓ છે, તે ખુલ્લે આમ ભેળસેળ કરી રહ્યા છે, લોકોના આરોગ્ય સાથે છેડા કરી રહ્યા છે, જેના લઈને લોકોમાં અનેક જાતની બીમારી, ખાસ કરીને કેન્સર, તેનું પ્રમાણ વધી રહ્યું છે. નાના બાળકોથી લઈને મોટા સુધી જે લોકો છે તે કેન્સરના ભોગ બને છે. તેમજ એક નાગરિકના જણાવ્યા પ્રમાણે કે જે યુવા પેઢી છે, હવે પેલા 100 વર્ષનું આયુષ્ય હતું તે ઘટી રહ્યું છે. હવે આવનારી પેઢીનું આયુષ્ય વધારેમાં વધારે સરેરાશ 50 વર્ષથી પણ નીચે આવી શકે તેમ છે. ત્યારે ખાસ કરીને તમામ લોકોએ જાગૃત થઈને પોતે માનવ જિંદગી બચાવવા માટેની એક અભિયાન, કારણ કે માનવ જિંદગીનું બચાવવાની અભિયાન જ કહી શકાય, કેમ કે જે રીતના ભેળસેળ વાળી વસ્તુ ખવડાવવામાં આવે છે, ક્યાંક ને ક્યાંક માનવ જિંદગીની ઉપર ખૂબ જ અસર કરે છે અને લોકોનું મોતનું પ્રમાણ પણ વધી રહ્યું છે. કેમ કે તેલને લઈને જે હાર્ટ એટેકના ગુના છે તે પણ વધી રહ્યા છે. ત્યારે ખાસ કરીને આ ધ્યાન રાખવું જરૂરી છે. હિરેન, આપ જોડાયેલા રહેજો. આપના જે લોકો સાથે જે ચર્ચા નીકળી એ દરમિયાન 2 મહત્વની વસ્તુ સામે આવી છે. લોકો જાણી ગયા છે
કે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે અને અધિકારીઓ જ ભ્રષ્ટાચાર કરે છે. આ સાથે સાથે આ વાતની વચ્ચેથી એક વનસ્પતિ તેલની પણ વાત બહાર આવી છે કે જ્યારે તેલ જે લોકો લે છે તેની અંદર વનસ્પતિનું ઓઇલ જે છે તે મેળવવામાં આવે છે, ઘીની અંદર પણ મેળવવામાં આવે છે. ઉપરની સાઈડ ગ્રીન બતાવવા માટે જે ખાદ્ય તેલ આવે છે તેને નીચે પણ વનસ્પતિ ઓઇલ નાખવામાં આવે છે, જે નીચે જામી જતું હોય છે. પરંતુ આ વનસ્પતિ ઓઇલ જે છે તે કેટલું નુકસાનકારક છે? જે પ્રમાણે જે નુકસાન જે છે તે ભેળસેળિયા તેલથી થાય છે, તો આ વનસ્પતિ તેલ છે તે ક્યાંક ને ક્યાંક નુકસાન ખૂબ જ વધારે કરતું છે. ડૉક્ટર અજય આપણી સાથે છે. ડૉક્ટર સાહેબ, એ જણાવશો કે આ વનસ્પતિ તેલ છે આનું મિશ્રણ જે છે તે થતું હોય છે, તેનાથી કેટલું નુકસાન થાય? હા, મિક્સ કરેલું તેલ અતિશય નુકસાનકારક હોય છે, તેમજ રિપીટેડ યુઝ કરાતું તેલ બંને નુકસાનકારક હોય છે. જો મિક્સ કરેલો તેલ હોય છે, જે પામોલિન તેલ કહીએ, તેમાં જે રેગ્યુલર અમાઉન્ટમાં અમાઇનો એસિડ હોવા જોઈએ તેટલી માત્રામાં નથી હોતા. ઘણી અપૂરતી માત્રામાં અમાઇનો એસિડ હોય છે. તેના કારણે એથ્રોસ્ક્લેરોસિસ, ઇસ્ચેમિક હાર્ટ ડિઝીઝ અને હૃદયની બીમારીઓ જેમ કે હાર્ટ એટેકના ચાન્સીસ ઘણા વધી જાય છે. નાની ઉંમરમાં લોહી જાડું થઈ જવું, એટલે કે કોલેસ્ટ્રોલ વધી જવું, બેડ કોલેસ્ટ્રોલ વધી જવું, LDL વધી જવું, ટ્રાઇગ્લિસરાઇડ વધી જવું, એ બધા કારણ આ ખરાબ અને ભેળસેળિયા તેલના કારણે ચાન્સ વધી જાય છે. તો જે પ્રમાણે આપણું જે પરિવાર જે છે તે આ તેલનો ઉપયોગ કરતો હોય છે, નાના બાળક પણ આનો ઉપયોગ કરતો હોય છે, કેટલું નુકસાન બાળકો માટે ખાસ કરીને? ખાસ કરીને સેચ્યુરેટેડ ફેટ અને ટોટલ ફેટ કન્ટેનિંગ વાળું તેલ એ ઘણું નુકસાનકારક હોય છે. તે હૃદયની સિસ્ટમને તો ઇન્વોલ્વ કરે જ છે, તેમ છતાં કિડની, GI સિસ્ટમ મતલબ પેટ અને આંતરડાની સિસ્ટમ, તેમજ માલન્યુટ્રિશનના કેસ ઘણા વધે છે. જેમ કે પૂરતું પોષણ નથી મળતું, એના કારણે બ્રેઇન ડેવલપમેન્ટ પૂરતું નથી થઈ શકતું. એટલે ભેળસેળવાળું તેલ અથવા તો પામોલિન તેલ તે રેગ્યુલર અમાઉન્ટમાં યુઝ કરવાથી લાંબા ગાળે ઘણી ખરાબ અસરો થાય છે.